સુરત ક્રાઇમ બ્રાન્ચને જામીન ઉપર ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર થયેલા આરોપી કેદી બિપિન શર્માને હિંમતનગરમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને રહેતો હતો। આરોપીએ વર્ષ 2002માં પોતાના સાગરીતો સાથે મળી નવસારીના એક પારસી દંપતીને ત્યાં લૂંટને અંજામ આપ્યો હતો। આરોપીએ તે સમય દરમિયાન પારસી દંપતીનું ગળું દબાવી હત્યા પણ કરી હતી। આરોપીઓએ હત્યા કર્યા બાદ ₹54,000ની લૂંટ ચલાવી હતી। જે કેસમાં નવસારી પોલીસે આરોપીને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી। કેસના અંતે નવસારી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને ₹5,000નો દંડ ફટકારાયો હતો। આરોપીએ 1.5 વર્ષ પહેલા કોઈ કારણોસર કોર્ટમાંથી 14 દિવસના જામીન મેળવી ફરી જેલમાં પરત હાજર થયો ન હતો, જેથી આરોપી વિરુદ્ધમાં નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કેદીનો કબજો નવસારી પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે।